જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, જેમાં ભરતી જાહેર થઈ છે મેન્ટેનરમાં, જેમાં આઈટીઆઈ પાસ ફિટર ઇલેક્ટ્રોનિક્સ માટે સારી એવી તક છે, જગ્યાઓ પણ સારી છે. તો મિત્રો, કઈ રીતે તૈયારી કરી સિલેક્શન મેળવવું, તો તેના વિશે ચર્ચા કરીશું. તો વાત કરીશું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, જેમાં ગાંધીનગર, સુરત, અમદાવાદ, જેમાં મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણે આપણે વાત કરી કે ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેમણે કરેલું છે, તો એમના માટે સુવર્ણ તક છે. તો આ તકને ઝડપી લેવી. હવે સિલેબસ શું છે, બરાબર? તો સિલેબસ વિશે ચર્ચા કરીશું. કઈ રીતે સારી રીતે સિલેબસ પ્રમાણે તૈયારી કરી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય મેટ્રોમાં જો બનાવવા માગતા હોય, બરાબર, તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન, જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, જેમાં 50% ગુજરાત સરકાર છે, 50% કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ સરકાર, બરાબર, જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે સાહસ છે 50-50%નું. તો વાત કરીશું જે મેન્ટેનર, તો ટેસ્ટ વિલ બી ઓફ 100 ક્વેશ્ચન ટેકનિકલ નોલેજ, જેમાં તમારું જે ટેકનિકલ નોલેજ છે એના 40 ક્વેશ્ચન હશે. જે તમારું પેપર હશે 100 માર્ક્સનું હશે ટોટલ, જેમાં 40નું તમારું ટેકનિકલ નોલેજ હશે. એના પછી ગુજરાતી લેંગ્વેજ 20 પ્રશ્નો હશે. લોજિકલ એબિલિટી એન્ડ રિઝનિંગના જે 15 ક્વેશ્ચન હશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 10 ક્વેશ્ચન હશે. અને જનરલ ઇંગ્લિશ 15 માર્ક્સનું છે. આ જે છે તમારો સિલેબસ છે. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે. અને જે પેપર હશે MCQ ટાઈપનું હશે, અને 1 ઓર મોર ડે, બરાબર. અને ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ. એક પ્રોબ્લેમ છે, પેપર ઇંગ્લિશમાં છે, પરંતુ વાંધો નહીં આવે. જો તમે સારી એવી તૈયારી કરશો તો લગભગ વાંધો નહીં આવે. પરંતુ આઈટીઆઈ માટે થોડુંક જે છે ઇંગ્લિશ છે એટલે થોડુંક વધારે મહેનત કરવી પડે, બરાબર. તો અહીં ડિટેલમાં સમજીશું. અહીં જે આપણે બનાવેલું છે એક ટેમ્પલેટ, તો કે ગુજરાત મેટ્રો રેલ ભરતી 2026 મેન્ટેનર, જે સત્તાવાર અભ્યાસક્રમની વાત કરીશું. કુલ ગુણ 100 છે. સમય મર્યાદા એટલે સમય 120 મિનિટનો હશે, એટલે કે 2 કલાકનો. આમાં નેગેટિવ માર્કિંગ પણ છે 0.25. જો તમે ખોટો લખશો, બરાબર, તો 0.25 તમારા માર્ક જશે. એક્ઝામ પેટર્ન, પરીક્ષા માળખું જે રીતે વાત કરી કે ટેકનિકલ નોલેજ ફિટર હશે તો ફિટરનું પૂછાશે, ઇલેક્ટ્રિકલ હશે તો ઇલેક્ટ્રિકલનું, અને ઇલેક્ટ્રોનિક્સ હશે તો ઇલેક્ટ્રોનિક્સ. એ પ્રમાણે તમારું પેપર હશે, જેના 40 એટલે કે 40% એટલે મતલબ કે જે 100 માર્ક્સનું પેપર છે. તો જો તમે ટેકનિકલમાં સારી તૈયારી કરશો, જેમને ટેકનિકલ સારું છે, તો એમને સૌથી વધારે આમાં તૈયારી કરાય. પછી ગુજરાતી ભાષા જે છે 20 માર્ક્સનું છે, પરંતુ જે ગુજરાતી ભાષાનો વિભાગ ક્વોલિફાઈંગ છે, જેના ગુણ મેરિટમાં ગણવામાં આવશે નહીં, ખાલી ક્વોલિફાય માટે છે. એમાં ફક્ત તમારે પાસ થવાનું છે. એટલે એનું જે છે તમારે જે છે એની અંદર તમારે ફક્ત ને ફક્ત જે પ્રમાણે પાસ થવાનું છે, મેરિટમાં એના ગુણ ગણવામાં આવશે નહીં. સામાન્ય અંગ્રેજી, જનરલ ઇંગ્લિશ જે 15 માર્ક્સ છે, રિઝનિંગ 15 માર્ક્સ છે, અને ગણિત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 10 માર્ક્સનું છે. તો આ જે છે તમારો સિલેબસ છે. તો તમારે સૌથી વધુ ફોકસ શામાં કરવાનો છે? તમારે જે છે ટેકનિકલ નોલેજમાં. ટેકનિકલમાં મિત્રો તમે ગુજરાતીમાં વાંચશો કે ઇંગ્લિશમાં, કંઈ વધારે ફરક નહીં આવે. એટલે તમારે ફોકસ થોડું ઇંગ્લિશમાં વધારે આપવાનું રહે, બરાબર. તો આ 40 માર્ક્સ તમારે કવર કરવાના છે. પછી ગુજરાતી તો તમારે તૈયારી કરી લેશો એ પ્રમાણે. સામાન્ય ઇંગ્લિશ તો એ 15 માર્ક્સનું છે. તાર્કિક ક્ષમતા એટલે કે રિઝનિંગ
15 માર્ક્સ છે અને જે એપ્ટિટ્યૂડ ગણિત એમાં 10 માર્ક્સનું છે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે. વિગતવાર વિષયની વાત કરીશું તો કે ટેકનિકલ નોલેજ જે 40 માર્ક્સનું છે. તો જે તમારો સંબંધિત આઈટીઆઈ ટ્રેડ છે, ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. તો એ વિષયો અને તેનું પ્રેક્ટિકલ થિયરી, મતલબ કે તમે જે પણ ભણ્યા છો 2 વર્ષની અંદર, તો એમાંથી તમારે મતલબ કે તૈયારી કરવી પડશે. 40 માર્ક્સ. ગુજરાતી ભાષા 20 માર્ક્સમાં શું શું આવશે? વ્યાકરણ આવશે, સંધિ, સમાસ, અલંકાર, શબ્દ ભંડોળ, રૂઢિપ્રયોગો ને કહેવતો. આ ટાઈપનું ગુજરાતી ભાષામાં આવશે. એના પછી વાત કરીશું સામાન્ય અંગ્રેજી ને ગણિત, જેમાં 25, તો એમાં બેઝિક ઇંગ્લિશ ગ્રામર હશે. પછી ગણિતમાં પર્સન્ટેજ છે, એવરેજ છે, પ્રોફિટ છે, લોસ છે, ટાઈમ છે, વર્ક છે, તો એના દાખલા આવશે. અને રિઝનિંગમાં વાત કરીશું સિરીઝ છે, બ્લડ રિલેશન છે, કોડિંગ, ડીકોડિંગ અને અંતરની દિશા. તો એ ટાઈપનું જે છે તમારે રિઝનિંગમાં આવશે. તો એ ટાઈપના પ્રશ્નો. તો તમારે વધારે ફોકસ જે ટેકનિકલ નોલેજ જે છે તમારા આઈટીઆઈમાં જે તમે આઈટીઆઈમાં જે ભણ્યા એમાં જે ટેકનિકલ નોલેજમાં તમારે વધારે ફોકસ. એના પછી તમારે અંગ્રેજી અને ગણિતમાં જો તમે સારું પ્રભુત્વ ધરાવતા છો તો તમને લગભગ વાંધો નહીં આવે. અને પગાર ધોરણ પણ તમારે વાત કરી એ પ્રમાણે તમારે 2 વર્ષની ટ્રેનિંગ હશે અને પછી 5 વર્ષ તમારે મતલબ કે જે આપણે ફિક્સેશન કહીએ તો એ 5 વર્ષ ફિક્સ હશે. એના પછી તમારું મતલબ કે સિલેક્શન મતલબ કે રેગ્યુલર પ્રમાણે થશે, બરાબર. ઘણા એમ કહે છે કે સર આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર છે. ના ભાઈ, કોન્ટ્રાક્ટ બેઝ કોઈ પણ સરકારી ભરતી હોય એમાં કોન્ટ્રાક્ટ બેઝ લખતા હોય છે, કરાર આધારિત લખતા હોય છે. 5 વર્ષ કોઈ પણ તમે શિક્ષક નોકરીએ જોડાવો છો કાયમીમાં, તો પણ એમાં પણ લખતા હોય છે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, બરાબર. તો એ 5 વર્ષ આમાં તમારે 2 વર્ષ એક્સ્ટ્રા ટ્રેનિંગ છે. ટ્રેનિંગ દરમિયાન પણ તમને મતલબ કે જે પેમેન્ટ કરવામાં આવશે, એટલે કે તમને પગાર પણ જે છે મળતો રહેશે. અને એ 2 વર્ષનું છે, 1 વર્ષ અને બીજું વર્ષ. પહેલા વર્ષમાં કંઈક 14,000 છે, બીજા વર્ષમાં 16,000 છે, બરાબર. તો એ પ્રમાણે 2 વર્ષની ટ્રેનિંગ પૂરી થયા પછી 5 વર્ષ તમારે ફિક્સેશન ના કરવા પડશે. તો એમાં તમારે પગાર સારો હશે. તો આ જે છે તમારું જે છે સિલેબસની ચર્ચા કરી, તો આ સિલેબસ રહેશે. આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારે ખાસ ટેકનિકલ જે છે ટેકનિકલ વિષયમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે એમાં 40 માર્ક્સનું પૂછાશે. તો અહીં તમે સિલેબસ એનું નોટિફિકેશન પ્રમાણે પણ તમે અહીં જોઈ શકો છો. અને એ પ્રમાણે આપણે અહીં આ જે પીડીએફ બનાવી છે અલગથી. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમે મેટ્રો રેલમાં જો પોતાનું ભવિષ્ય બનાવવા માગતા હો તો આજથી જ તૈયારી ચાલુ કરી દો. આપણે પણ ટૂંક સમયમાં સિલેબસ વાઇઝ વિડીયો બનાવીશું, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં ઘણા ઉપયોગી સાબિત થશે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જો સારો એવું મતલબ કે તમે સપોર્ટ કરશો તો આપણે ચોક્કસ વિડીયો બનાવીશું. આમાં મેં પણ પરીક્ષા આપેલી હતી, જેમાં સ્ટેશન કંટ્રોલર જેમ મેં પરીક્ષા પાસ કરેલી છે, બરાબર. તો એ પ્રમાણે મારા અનુભવના આધારે તમને ચોક્કસ ફાયદો થશે એ પ્રમાણે વિડીયો બનાવી અને તમારા ઉજ્જવળ ભવિષ્યમાં સાથ આપીશું. આભાર.